તો ફાઇનલ મિત્રો ફૂલ મોજ આવી ગઈ છે અને એન્જોય પણ કપડા છે જોઈ શકો છો નીંદ કા કમાલે ભાઈ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ હતો. તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું રોહિત કોચનો બંકો ગમે તે વગેરે ડંકો આવી ગયો છે એક નવા વિડીયોમાં. તો આપણે જવાનું છે અત્યારે, હવે કંઈ ખબર નથી, તો એવું જ કહું નહીં. તો ક્યાં જઉં છું, શું કરું છું, અને સાથે આપણે પણ લીધું છે તો સમજી લેજો ક્યાં જવાનું છે, કઈ સાઈડ. તો કઈ નહીં મિત્રો, લોકેશન જોઈ લેજો. લોકેશન જોઈને તમે કોમેન્ટ કરી દેજો કઈ જગ્યા છે. આઈ થિંક વિડીયો અપલોડ થશે એટલે કોમેન્ટમાં તો હું પિન કરી દઈશ કે આ જગ્યા છે, પણ તમે પણ પહેલાં એકવાર કરી દેજો. તો ચલો, બ્લોગ કન્ટિન્યુ છે. બ્લોગમાં મજા આવે છે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બ્લોગ આગળ જોતા રહીએ. આપણે આવી ગયા છીએ સીએનજી ભરાવા, કારણ કે જવું હોય તો સીએનજી તો ભરાવવું પડે ને. અચ્છા, हमको सिखा रिया है. अच्छा ચલો. તો મિત્રો આપણે નીકળી ગયા છે પિકઅપ માટે. 9 વાગ્યાનું પિકઅપ હતું અને આપણે ટાઈમ થઈ ગયો છે કંઈક આવો 8:45 થઈ છે. એટલે આપણે પોકતા લખ્યું સમથિંગ 20 મિનિટ જેવું થશે. એટલે 9:10 સુધી આપણે પહોંચી જઈશું. પણ કંઈ નહીં, ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણે ગાડી પાર્ક કરીને આપણે આવી ગઈ સોડા અને મસાલાને એવું લેવા, કારણ કે વચ્ચે કાંઈ મળે ના મળે એનું. તો આપણે લઈ લીધા મસાલા લઈ લીધા છે મિત્રો. અને હવે આપણે જઈએ છીએ સીધા પિકઅપ કરવા માટે. આ વેસુ છે મિત્રો, આ વેસુવાળો વિસ્તાર છે, તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો છે. નહીં ઝંઝટ, ટ્રાફિકની કોઈ ઝંઝટ નથી. ચલો આપણે જઈએ સીધા પિકઅપ માટે. તો ફાઇનલી આપણે આવી ગયા સીધા પિકઅપ કરવા માટે મિત્રો. તમે જોઈ શકો છો આપણે આ ઊભા છે. એમને કીધું હોય કે થોડી વારમાં હું આવું છું. આવે છે ત્યાં સુધી આપણે થોડુંક ફોનમાં ટકડા કરી લઈએ. ચલો બ્લોગ કન્ટિન્યુ, બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. અને આમને અહીંથી લઈને સીધા હોસ્પિટલ કે આજુબાજુ છે ત્યાંથી લઈ અને પછી જવાનું છે. તો બ્લોગમાં બનાવી દેજો, બ્લોગ કન્ટિન્યુ મિત્રો. ચલો. भैया हाँ ફાઇનલ મિત્રો આપણે ચા પીવા માટે ઊભા રહી ગયા હતા. અને હવે ચા આપીને પછી આપણે સીધા જઈએ છીએ સીએનજી ભરાઈને સીધા ઉતારી દેવાના આપણે કસ્ટમરને, કારણ કે સાંજે પિકઅપ છે. પણ મને નહીં લાગતું થશે, જોઈએ છે શું થાય છે. ચલો બ્લોગ કન્ટિન્યુ. અને આ બાજુ કંઈક મિત્રો મેં જોયું છે, તમે જોઈ શકો છો શિવલિંગ છે. જોરદાર મસ્ત મંદિર છે. મંદિર હોય કે ઘર આવીને આમ તો મંદિર જ હશે, કંઈ નહીં. આ પોર જોયું હોય તો જોઈ લેજો મિત્રો. ब्लॉग कंटिन्यू, ब्लॉग में बने रहेंगे. नींद का कमाल है भाई. फोकस आए होगा वो नींद लग जाती है ना, उनको पता है नींद आ रही है, साइड में करके सोते नहीं है. फाइनल મિત્રો આપણને આપણો ભાઈબંધ મળી ગયો છે, તમે જોઈ શકો છો. અરે ગાડી સીએનજી ભરાવા હું જોતો સિટીમાં, ત્યાંથી મળ્યો ને એટલે પાછો આ બાજુ આવ્યો. અને આ બાજુ આપણે આ મળી ગયો, જોઈ શકો છો. 4 દિવસથી નાયો નથી, કપડા જોઈ શકો છો. એટલે
લગભગ ના આવ્યો છે, કારણ કે હોટલ મળી જાય છે. તો જોઈ શકો છો. કંઈ નહીં મિત્રો, બ્લોગમાં ભરાય આપણે સીએનજી ભરાઈને આપણે જઈએ સીધા કસ્ટમરને ડ્રોપ કરવા માટે. इतनी खुशी मुझे आज तक ખુશી કરી તો મગજ નહીં આવે. ખા आजम को मतलब क्या है, गाड़ी पार्क करने की गरज नहीं ना मेरी गाड़ी. नहीं जीत को एरो लेके थोड़ा 10 मिनट आ जाना पंकज भाई. मैं तू जाना, मेरे को तो 1-1.5 घंटा लग जाएगा पंकज भाई. ફાઇનલ મિત્રો આપણે કસ્ટમરને ઉતારી દીધા છે. અહીંયા શૂટ કરવા નહોતું, કારણ કે એમને આપણે હેલ્પ કરતા એટલે ભૂલી ગયો હતો. તો નીકળી ગયા આપણે. આ ગામ છે, તમે જોઈ શકો છો એમનું. આ મહારાષ્ટ્રમાં ગણાય છે. આ થોડાક 2 કિલોમીટર આગળ જાઓ એટલે ગુજરાત બોર્ડર આવી જાય, અને અહીંથી પાછા થોડાક આગળ જાઓ એટલે એમપી આવી જાય. એટલે બધું ત્રણે બધું મિક્સમાં છે, પણ આપણે તો ગુજરાતી જ છે ને ભાઈ. એટલે કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને બ્લોગ કન્ટિન્યુ. ને હવે હું જાઉં છું સીધો વચ્ચે. જો કોઈ વચ્ચે સારું લોકેશન દેખાશે એટલે તમારા ભાઈ સીધો ઉડાડશે. સમજી ગયા ને? તો ચલો હાલો હવે સીધું લોકેશન જોઈને તમને કહી દઉં. હવે ઉડાડું એટલે ઉડી જ જવું જોઈએ. ઉડે તો જ આ, બાકી બાવળિયામાં ઘા. ચલો બ્લોગ કન્ટિન્યુ. માને મિત્રો બાજુમાં જ સીએનજી છે, પણ અહીંયા બંધ હતું એટલે આપણે પેટ્રોલ ભરાઈ દીધું 500નું, કારણ કે આગળ સીએનજી પંપે તો પહોંચવું પડે. એટલે કંઈ નહીં, હવે નીકળી ગયા આપણે સીધા સીએનજી પંપે. પછી જોઈએ છે આગળ શું થાય. બ્લોગ કન્ટિન્યુ જોઈ લેજો મિત્રો. આ પેટ્રોલ ભરાયું છે, સીએનજી જોઈ લો તમે, લપકારા મારે. પેટ્રોલ હતું નહીં તો પેટ્રોલ હવે તો થઈ જશે કમ્પ્લીટ. ચલો તો ફાઇનલ મિત્રો આપણને એક જગ્યા મળી ગઈ છે. આટલામાં તમે જોઈ શકો છો એક આવું લોકેશન છે. પહાડ છે, પહાડ તો ના કહેવાય પણ થોડોક ડુંગર જેવું છે. એની ઉપર જઈને આપણે શોટ લેવી છે કે કેવો શોટ આવે છે ને શું રિઝલ્ટ આવે છે. પવન છે, બીક લાગે છે, પણ કંઈ નહીં, તમારા માટે રેડી જ છે આપણે ગમે ત્યારે ઉડાડવા માટે. જે થવું હોય જોયું જશે. મેરડી માર ઉપર વિશ્વાસ છે, કંઈ નહીં થાય. મહેનતના પૈસા છે એટલે ચલો હવે ઉડાડી છે સીધો ડ્રોન. બ્લોગ કન્ટિન્યુ. કોમેન્ટ કરીને કહી દીજો કેવો શોટ છે ને કેવું લોકેશન છે. આ મિત્રો ફોનનું શૂટિંગ છે, તમે જોઈ શકો છો. એક આવું લોકેશન છે, અને હવે ચાલ્યા છે સીધા ડ્રોન ઉપર. તમે જોઈ લો. ચલો
મજા આવી જાય છે. ડ્રોન શોટ તમે જોઈ લીધા હશે. મજા આવી છે, મને પણ મજા આવી. ખુલ્લું વાતાવરણ છે, જોરદાર મોસમ છે. તો ફાઇનલ મિત્રો ફૂલ મોજ આવી ગઈ છે અને એન્જોય પણ બહુ એકલા જલસા કર્યા. ઓકે, તો કંઈ નહીં મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો શેર કરી દેજો અને તમારા મિત્રને કહી દેજો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે. અને તમને જો ચેલેન્જિંગ વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. આપણે એના ઉપર પણ વિડીયો બનાવશું. અને ડ્રોન શોટ કેવા લાગ્યા એ જરૂરથી કહી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મોગલમાં, જય મેલીમાં, રાધે રાધે. ચલો.